ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। રશિયા, યુક્રેન અને ઇઝરાયેલ હમાસ યુદ્ધની સ્થિતિના કારણે અમેરિકા સહિતના દેશોએ મંદીનો માર સહન કરવો પડ્યો હતો। ત્યારે હીરાના મોટા કારખાનાઓમાં પહેલીવાર ઓગસ્ટમાં 10 દિવસના વેકેશનની જાહેરાત કરાઈ છે। જોકે કંપનીઓના મતે રત્નકલાકારોને લાંબો સમય કામ મળે તે માટે વચ્ચે રજા રાખવામાં આવે છે। છેલ્લા 3 વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદીમાં છે। ખાસ કરીને ભારતમાંથી 60% હીરા માત્ર અમેરિકામાં એક્સપોર્ટ થાય છે। સુરતના નાના મોટા 400 ડાયમંડ જ્વેલરી ઉત્પાદકો પણ વિશ્વભરમાં એક્સપોર્ટ કરે છે, પરંતુ હાલ ઘણા ખરા દેશોમાં મંદી હોવાના કારણે ડાયમંડ અને જ્વેલરીની ડિમાન્ડ ઘટી છે, જેની સીધી અસર સુરતના હીરા ઉદ્યોગ પર પડી રહી છે। હાલ કારખાનાઓએ રજા રાખવાનું શરૂ કર્યું છે। રાજસ્થાન ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ છેલ્લા 2 વર્ષથી હીરા ઉદ્યોગ મંદીનું માર સહન કરી રહ્યું છે। સરકારને વારંવાર રત્ન કલાકારો માટે આર્થિક પેકેજની માંગ કરી હતી, રત્નદીપ યોજનાની માંગ કરી હતી, પરંતુ સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનું ધ્યાન દેવામાં આવ્યું નથી। કાલે જ એક વર્લ્ડની મોટી ડાયમંડ કંપની કિરણ જેમ્સ દ્વારા 18 થી 27 સુધી જન્માષ્ટમી પૂર્વે 10 દિવસનું વેકેશન જાહેર કર્યું છે। તો જો આવડી મોટી કંપની વેકેશન જાહેર કરતી હોય તો સરકારને સમજી જવું જોઈએ કે હીરા ઉદ્યોગની અંદર કેવડી મોટી મંદી હશે। 2008ની અંદર મંદીનું સંજ્ઞાન લઈને ગુજરાત સરકારે રત્નદીપ યોજના જાહેર કરી હતી। તો આ 2024ની અંદર પણ એક રત્નદીપ યોજના જાહેર થવી જોઈએ એ અમારી માંગણી છે, અને આર્થિક પેકેજ પણ ડાયમંડ વર્કરો માટે ગુજરાત સરકાર આપે, કારણ કે મંદીનો કેવી અસર છે। જો વર્લ્ડની લાર્જેસ્ટ કંપનીમાંથી એક કંપની 10 દિવસનું વેકેશન જાહેર કરતી હોય તો સરકારને પણ સમજી જવું જોઈએ કે કેવડી મોટી મંદીનો માર સહન કરી રહ્યું છે હીરા ઉદ્યોગ। સરકારે પોતાની એજન્સીને કામે લગાડી સર્વે થવો જોઈએ। સર્વેમાં કેટલા કારીગરો બેરોજગાર છે, કેટલી કંપનીઓ અત્યારે નાની બંધ થઈ ગઈ છે, તમામ સર્વેમાં આવરી લેવામાં આવે અને સર્વે દરમિયાન એક આર્થિક પેકેજ અને રત્નદીપ યોજના જેવી યોજના ચાલુ કરવામાં આવે, જેથી કરી આપણે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને ઉગારી શકીએ। રત્ન કલાકારો બેરોજગાર છે એમને પણ આપણે મદદ કરી શકીએ। તો સરકારને વિનંતી છે કે આર્થિક પેકેજ અને રત્નદીપ યોજના જાહેર કરે। જય હિન્દ। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।